નાના વરાછા વિસ્તારમાં ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। નાના વરાછામાં ક્રેન પડી ગઈ છે। બે ક્રેન વચ્ચે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું તે સમયની આ ઘટના છે અને આ દરમિયાન બંને ક્રેન ઊંધી પડી ગઈ છે। બાલ્કનીનો ભાગ તૂટ્યો છે। જો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। મેટ્રોના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે હાલમાં પહોંચી ગઈ છે। આપ જોઈ રહ્યા છો સુરતની અંદર આ મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ક્રેન તૂટી ગઈ છે, બંને ક્રેન ઊંધી વળી ગઈ છે, એક મોટી જાનહાની ટળી છે। સુરતથી ચેતન જોડે। ચેતન, આ બાલ્કનીનો ભાગ તૂટી ગયો છે, કઈ રીતે આ ઘટના બની છે, શું વિગતો હાલમાં? જી બિલકુલથી જનક જે ઘટના છે જે સુરતના નાના વરાછા તપોવન સ્કૂલ પાસેના છે, જ્યાં બે ક્રેન વડે જે મેટ્રો છે તે મેટ્રોની ઉપર જે લોન્ચર મશીન છે તે ચલાવવામાં આવી રહ્યું હતું। એકાએક આ બંને જે ક્રેન છે તે નવી પડ્યો હતો અને ક્રેનનો જે ભાગ છે તે એકાએક જે બાજુની તરફ આવેલા એક જે ઘરની જે બાલ્કની છે તે બાલ્કની ઉપર ધરાશય થઈ ગયો હતો। આ ઘટના બનતાની સાથે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। જે રીતે આ ટ્રેન ધરાશય થઈ હતી જેને કારણે જે ઘરની જે બાલ્કનીનો જે ભાગ છે તે ભાગ તૂટી ગયો હતો। સંતોષી કે આ જે ઘર છે તે ઘરમાં કોઈ હાથ ન હતું, જેને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની પહોંચી નથી। હાલ તો જે રીતે આ ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને જે મેટ્રોના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો સુરતથી એક મોટી ખબર હાલમાં, બે ક્રેન ઊંધી વળી ગઈ છે। નાના વરાછામાં આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, એ સમયે આ ક્રેન ધરાશય થઈ છે। રાહતની વાત એ છે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આપ જોઈ રહ્યા છો એક મોટી દુર્ઘટના ઘટી છે અહીંયા નાના વરાછા વિસ્તારમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે એ સમયની આ ઘટના છે।